કવિઠા સ્થિત નંદિની ગૌ શક્તિપીઠ સહિતની સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ વૈદિક હોળીની પહેલને પગલે આજે ભરૂચ શહેર અને જિલ્લો વૈદિક હોળી તરફ વળ્યો છે। કવિઠા ખાતે આવેલ નંદિની ગૌ શક્તિપીઠ દ્વારા ગીર ગાયના ગોબરમાંથી પ્રદૂષણ રહિત સ્ટીક સાથેની કીટ બનાવવામાં આવી છે। સનાતન ધર્મમાં ભારે મહાત્મ્ય ધરાવતા હોળિકા દહનના પર્વને હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી છે, ત્યારે હોળી ધૂળેટી પર્વ સાથે હોળિકા દહન માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। કવિઠા ખાતે નંદિની ગૌ શક્તિપીઠના વિરલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રદૂષણ મુક્ત ગણાતી વૈદિક હોળી માટે નંદિની ગૌ શક્તિપીઠથી દર વર્ષની જેમ ગીર ગાયના ગોબરમાંથી પ્રદૂષણ રહિત સ્ટીક બનાવવામાં આવે છે, જેને હોળી આયોજકો લઈ જઈ પર્યાવરણ જાળવણી સાથે સનાતન ધર્મ સંસ્કૃતિની જાળવણી માટે યોગદાન આપી રહ્યા છે। કે આપણે યજ્ઞ જેવા કાર્ય એવા હોળીની અંદર પણ અશુભ વસ્તુઓને પધરાવવાની શરૂ કરી। જૂનું ફર્નિચર હોય, ફાટેલા પતંગો હોય, આવું લટકાવીને આપણે હોળી પ્રગટાવવાનું શરૂ કર્યું। એ જ્ઞાનના અભાવે હતું, પરંતુ આજે ફરીથી હિન્દુ સમાજ જ્ઞાન તરફ વળતા પવિત્ર વસ્તુની આહુતિ આપે છે, જેમ કે ગૌકાષ્ઠમાંથી બનેલ જે હોળીનું દ્રવ્ય છે એ ગૌકાષ્ઠ સિવાય ગોબર છે, ત્યાર પછી હવન સામગ્રી છે, ભીમસેની કપૂર છે, રસાયણયુક્ત કપૂર નહીં, ભીમસેની કપૂર, આવી બધી વસ્તુઓ, ગુગળ છે, અને સાથે સાથે જે ધાન્ય છે, ધાન્યમાં પણ ઘઉં નહીં, અસલ આપણા જે ધાન્યો અત્યારે જેમાં જુવાર, બાજરી, નાગલી, રાગી, મકાઈ આવા બધા છે, ચોખા, એ બધા આપણા અસલ ધાન્ય છે, આને પધરાવીને આપણે હોળીની ઉજવણી કરીએ છીએ। આ વર્ષે નંદની ગૌ શક્તિપીઠમાં અમે 10 ટન એટલે લગભગ 1 કિલોની આજુબાજુ એક ગૌકાષ્ઠ થતું હોય છે, તો 10,000 જેટલા ગૌકાષ્ઠ બનાવ્યા છે। આ ગૌકાષ્ઠ બનાવવા માટે લગભગ એક ગૌકાષ્ઠ જ્યારે તૈયાર થાય છે એને મશીનમાં કોમ્પ્રેસ કરીને બનાવવામાં આવે છે, કે જે લાકડાની જગ્યાએ છે આને સુકાતા અને તૈયાર થતા લગભગ 1 મહિનાનો સમય લાગે છે, અને એને 2 થી 3 વાર પલટાવીને ત્યાર પછી એનો મહેનતથી આ તૈયાર કરે છે, અને એને પેક કરીને લોકો સુધી પહોંચાડવાનું આપણે કામ કરી રહ્યા છીએ। અમે અપેક્ષા રાખીએ છીએ કે વધુને વધુ લોકો આ ક્રિયા સાથે જોડાય, અને ખાસ તો જે ગૌશાળાઓ જે છે ને એને આને કારણે આર્થિક કંઈક ને કંઈક થોડો લાભ થાય, જેથી કરીને ગૌશાળાનું અસ્તિત્વ ટકવાની સંભાવના ઊભી થાય। આ અમારી અપીલ છે। જય ગૌ માતા।